भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओम शांति शांति शांति। ओम दयाकरं दयाकारं दान्तं धर्म प्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। अथ कैवल्योपनिषत् अथ आश्वलायनो भगवन्तं परमेष्ठिनम् उपसमेत्योवाच अधीहि भगवो ब्रह्म विद्यां वरिष्ठां सदा सद्भिः सेव्यमानां निगूढाम् यया चिरात् सर्वपापं व्यपोह्य परात् परं पुरुषं याति विद्वान् तस्मै स होवाच पितामहश्च श्रद्धा भक्ति ध्यान योगादवैः न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकं निहितं गुहायां विभ्राजते यद्यतयो विशन्ति वेदांत विज्ञान सुनिश्चितार्थाः संन्यासयोगाद्यतयः शुद्ध सत्त्वाः ते ब्रह्मलोकेषु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे विविक्तदेशे च सुखासनस्थः शुचि समग्रीव शिरः अत्याश्रमस्थ सकलेन्द्रियाणि निरुद्य भक्त्या स्वगुरुं प्रणम्य यत्पुण्डरीकं विरजं विशुद्धं विचिन्त्य मध्ये विशदं विशोकम् अचिन्त्यमव्यक्तमनन्तरूपं शिवं प्रशान्तम् अमृतं ब्रह्मयोनिम् तथादिमध्यान्तविहीनमेकं विभुं चिदानन्दरूपमद्भुतम् उमासहायं परमेश्वरं प्रभुं त्रिलोचनं नीलकण्ठं प्रशान्तम् ध्यात्वा मुनिर्गच्छति भूतयोनिम् समस्तसाक्षिं तमसः परस्तात् स ब्रह्मा स शिवसेन्द्र सोऽक्षर परमस्वराट् स एव विष्णु स प्राणः स कालोऽग्निः स चन्द्रमाः स एव सर्वं यद्भूतं यच्च भव्यं सनातनम् ज्ञात्वा तं मृत्युमत्येति नान्यः पन्था विमुक्तये। ત્યાં સુધી કર્યું હતું આપણે। स एव सर्वं यद्भूतं यच्च भव्यं सनातनं ज्ञात्वा तं मृत्युम् अत्येति न अन्याः पंथा विमुक्तये। ઉપરનો જે મંત્ર જોયો આપણે એમાં પરમાત્માના લક્ષણોને ચર્ચા કરી, કારણ કે આગળ કહ્યું હતું કે એને તે પામે છે। હવે એને તે પામે છે તો એ કોણ છે? સમસ્ત સાક્ષીમ
અને એ ધ્યાત્વા મુનિહિ ગચ્છતિ ભૂત યોનિમ. જે ભૂત યોની છે, જે જગતના સ્રષ્ટા છે, કર્તા છે, એ ભૂત યોનીને એટલે કે કારણરૂપ પરમાત્માને ધ્યાન કરી અને મુનિ ત્યાં જાય છે, ત્યાં પહોંચે છે. એ કેવા છે? તો ત્યાં કહ્યું સ બ્રહ્મા સ શિવ સેન્દ્ર, અને એ બધા જ જે લક્ષણો કયા બ્રહ્મના, એમાં સોપાધિક નિરુપાધિક બંને ભેગા છે. એટલે સોપાધિક બ્રહ્મની પણ વાત કરી, નિરુપાધિક બ્રહ્મની પણ વાત કરી, એક જ જગ્યાએ એક જ સંદર્ભમાં. તો એનો અર્થ એવો થયો કે સોપાધિક કો કે નિરુપાધિક કો બ્રહ્મ તો એક જ છે. અને આમ પણ શાસ્ત્ર પણ એવું જ કે છે, એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ. તો સોપાધિક અને નિરુપાધિક એમ બે હોય તો બે બ્રહ્મ છે એવું કેવું જોઈએ શાસ્ત્રએ? એ તો ના પાડે છે. એટલે સોપાધિક કો કે નિરુપાધિક કો બ્રહ્મ એક જ છે. સોપાધિક નું ધ્યાન સરળ છે, નિરુપાધિક નું ધ્યાન અતિ કઠિન છે. એટલા માટે સોપાધિકનું ધ્યાન કરી અને અધિકારીત્વ પ્રાપ્ત કરી, એકાગ્રતા પ્રાપ્ત કરી, ચિત્ત શુદ્ધિ બરાબર ખાતરીપૂર્વક પ્રાપ્ત કરી, અને પછી શ્રવણ મનન દ્વારા, જે શ્રવણ અને મનનથી જે પરબ્રહ્મ પરમાત્માને, અધિષ્ઠાન પરમાત્માને જેને આપણે ઓળખ્યો હોય શ્રવણ મનનથી, એનું નિધિધ્યાસન થઈ શકે. એટલે એ ઉત્તમ અધિકારીનું લક્ષણ છે. અને એટલે આપણે મંદ મધ્યમ અધિકારી ભલે હોઈએ, પણ આપણે આપણા ક્ષમતા પ્રમાણે, આપણી સમજ પ્રમાણે સગુણ બ્રહ્મનું ધ્યાન કરી અને ધીમે ધીમે નિર્ગુણ બ્રહ્મમાં પણ પ્રવેશ થાય એવો પ્રયત્ન કરી શકીએ. એટલે આ બે નામ છે, જે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ, એ બ્રહ્મના નામ નથી. એ અધિકારીત્વ ભેદે બે શબ્દો કહેલા છે શાસ્ત્રએ. એટલે અધિકારી જેવો છે એવો, એ અધિકારીને પોતાની ક્ષમતા પ્રમાણે આ બ્રહ્મને નું ધ્યાન કરવાનો સરળ પડે, સગવડ પડે, એટલા માટે આ બે વિભાગ ત્યાં કરેલા હતા. અને એટલે જ શંકરાચાર્યજીએ જે શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામી કહી અને કહ્યું તે શું છે? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરહ. તો બ્રહ્મ સત્ય છે, જગન મિથ્યા છે, અને જીવ જેને માટે આપણને કોઈ માન નથી. આપણે તો બિચારા દુખી સુખી થનારા, કેટલાય જગતના ક્લેશ સહન કરનારા, અને અત્યંત દુઃખ થાય ત્યારે ભગવાન પાસે એક ભિક્ષાપાત્ર લઈ અને પહોંચી જનારા, એવું આપણે સમજીએ. તો એ આપણી સમજને નિર્મૂળ કરવા માટે આ વેદાંત શાસ્ત્ર છે. એ જ પેલા દ્વૈત અને આ અદ્વૈત ભક્તિમાં ફેર છે. દ્વૈત ભક્તિમાં ભક્ત ભક્ત જ બની રહે અને ભગવાન ભગવાન જ બની રહે. એટલે ભક્ત અને ભગવાન એ બે પોતપોતાની ઉપાધિ જાળવીને સાચવીને એ ઉપાધિ અનુરૂપ જ વર્તન કરે, એવી એનું માઇન્ડસેટ થઈ ગયું હોય. ભક્તનું એવું માઇન્ડસેટ થઈ ગયું હોય. અને કેવું માઇન્ડસેટ થયેલું કે નરસિંહ મહેતાએ કહ્યું કે આ ભક્ત છે, એ તો હું તો
મુક્તિ ન માગું, માગું જન્મો જન્મ અવતાર રે. જન્મો જન્મ અવતાર કેમ માગે? કારણ કે એને ભક્ત બની રહેવું છે. ભક્તિમાં એને ખૂબ આનંદ આવે છે. ભગવાનની ચરણ સેવા, ભગવાનને માટે ફૂલ સેવા, ભગવાનને માટે માળા સેવા, ભગવાનને માટે અન્નદાન, ભગવાનને માટે બધું, આ બધું કરવાનું એને આનંદ આવે છે. એમાં જ એ પોતાનું શ્રેય જાણે છે. એટલા માટે એને ભક્ત જ બની રહેવું છે. આ ભક્ત જો બની રહો તમે તો ભક્તના એટલે કે આ જેને આપણે આ વ્યવહારિક હું કહીએ છીએ, ત્યાં તો અનેક કસોટીઓ આવે છે, અનેક દુઃખો આવે છે. અને જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે ત્યારે આપણી તે વખતની માનસિક સ્થિતિ પ્રમાણે આર્તો અર્થાર્થી એવો ગમે તે ભક્ત બની જઈએ, આર્ત ભક્ત બની જઈએ, રડીએ ભગવાન પાસે કે મારું આ દુઃખ છે, સહન નથી થતું. હવે તમે જ તારણહાર છો. આવું ક્યાં સુધી ચાલ્યા કરે? સમગ્ર જીવન સુધી. તો પછી મુક્તિની આશા જ ક્યાં રહી? જો આપણે કાયમ જ ભક્ત બની રહીએ અને કાયમ જ આપણું ભિક્ષાપાત્ર લઈ અને આજીજી કરવા ભગવાન પાસે પહોંચી જઈએ, તો ભગવાન ભગવાન રહેવાના છે અને ભક્ત ભક્ત રહેવાનો છે, અને એ બેનું મિલન ના થઈ શકે. એટલે આ દ્વૈત જે વિચારસરણી છે એનું આ એક મર્યાદા છે. જ્યારે અદ્વૈત વિચારસરણી કેવી છે? એ કે છે કે ના ના, ભિક્ષાપાત્ર હવે તું ફેંકી જ દે. નથી આપણે જગત પાસે માંગવા જવું કે નથી ઈશ્વર પાસે માંગવા જવું, માંગવાનું જ નથી. કેમ? કારણ કે અહમ પૂર્ણ, મને કઈ ખૂટતું જ નથી. એવી જ્યારે સમજ ઊભી થાય છે ત્યારે પછી જીવ અને પરમાત્મા એ બેમાં ફેર રહેતો નથી. જીવ એ નાના સામ્રાજ્યનો રાજા છે અને પરમાત્મા એ મોટા સામ્રાજ્યનો રાજા છે. બંને રાજા જ છે. તો પછી એ બેમાં ફેર શું, ભેદ શું? એટલા માટે આ જે વાક્ય છે જીવો બ્રહ્મૈવ ના પરહ, એ બહુ અગત્યનું છે. એ જ મુક્તિ અપાવનાર છે. એટલે એ એકાત્મતા જે છે, એ એકાત્મતા. અને એટલે જ ભગવાને પાછા પેલા ભક્તોનું વર્ણન કર્યું ત્યારે ત્રીજો નંબર આવ્યો તો જિજ્ઞાસુનો. જિજ્ઞાસા થાય કે હું કોણ છું, અને હું કોણ છું એ પ્રશ્ન ઊભો થાય તો પછી એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે વ્યક્તિ વિચાર કરે, અને વિચાર કરી અને અંતે અહમ બ્રહ્માસ્મિ એવું જ્યારે એને ગુરુ શાસ્ત્ર ઉપદેશથી નિશ્ચય થાય ત્યારે પછી એ કેવો છે? જ્ઞાની બને છે. અને ભગવાન કે છે જ્ઞાની તું આત્મૈવ મે મતઃ. જ્ઞાનીને તો હું મારો આત્મા જ સમજું છું. એટલે કે આત્મા એટલે હું જ, જ્ઞાની એટલે જ હું, અને હું એટલે જ્ઞાની. એમ ત્યાં ભગવાન સ્પષ્ટતા કરે છે. આ જે વિવિધ પ્રમાણો છે, શ્રુતિ પ્રમાણ, સ્મૃતિ પ્રમાણ, એ બધાનો, અને પછી ભજનો ક્યારેક, એ બધાનો ઉપયોગ કરી અને રેફરન્સીસ, જેને કહેવાય કે ઇન્ટરકનેક્શન કરી, એને રેફરન્સ કરી અને આપણે જે સિદ્ધ કરવાનું છે એ સિદ્ધ કરવા માટેની આપણને બળ મળે છે. એના માટે આપણો આર્ગ્યુમેન્ટ સ્ટ્રોંગ થાય છે. અને એ બધું કરવાથી આપણો આર્ગ્યુમેન્ટ સ્ટ્રોંગ એ કોઈ શાસ્ત્રાર્થ કરવા નથી જવાનું. આપણો આર્ગ્યુમેન્ટ આપણા જ માટે સ્ટ્રોંગ કરવાનો છે, આપણી બુદ્ધિ માટે. અને આપણી બુદ્ધિ જો એને સમજી લે, એનો નિશ્ચય કરી લે, તો પછી
કોઈ કોઈ પરતંત્રતાનો પ્રશ્ન જ નથી રહેતો. એટલા માટે આ જે મહાવાક્ય છે એ અત્યંત જરૂરી છે. અને માત્ર મહાવાક્ય નહીં, પણ મહાવાક્યની જેમ હમણાં જેમ આપણે ભગવદ્ ગીતાના શ્લોક વગેરે જોયું, નરસિંહ મહેતાનું ભજન જોયું, એ પ્રમાણે આપણે આપણી જાતને જ વિવિધ શાસ્ત્રથી સમજાઈ શકીએ કે બધે આવું જ કે છે. જો માની લે, એટલે જો અંદરથી વિરોધ થતો હોય તો એ વિરોધ શમે, ધીરો પડે, કુમળો પડે, અને અંતે એને આપણે દૂર કરી શકીએ. એટલે આ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરહ, એ મંત્ર, એ જે શ્લોક છે શંકરાચાર્યજીનો, એના સપોર્ટમાં હવે પછીનો આ મંત્ર પણ છે. આગળનો 8મો, 9મો અને 10મો એ ત્રણ મંત્ર એ બ્રહ્મનું વર્ણન કરે છે. અને બ્રહ્મનું વર્ણન એટલે કોનું વર્ણન? બ્રહ્મ એટલે આત્મા, અને આત્મા એટલે હું, એટલે મારું વર્ણન કરે છે. એટલા માટે મેં પહેલા એક વખત યાદ કરાવ્યું હતું તમને, ફરી કહું કે આ જે કૈવલ્ય ઉપનિષદ છે એનો રોજ પાઠ કરવાનું એક વિધાન આ ઉપનિષદમાં જ છે. એટલે એનો રોજ પાઠ કેમ કરવાનો? કારણ કે બાકીના બધા ઉપનિષદ બ્રહ્મનું વર્ણન કરે છે, અને તત્વમસી વગેરે વાક્યો ત્યાં છે પણ ખરા, બ્રહ્માસ્મિ વગેરે. પણ આ જે કૈવલ્ય ઉપનિષદ છે એના તો બધા જ મંત્રો આત્માનું વર્ણન કરે ત્યારે એ હુંનું વર્ણન કરે છે. એટલે આ નિધિધ્યાસન રૂપ ઉપનિષદ છે. તો એ હંમેશા યાદ રાખવાનું છે, એક તંતુ સતત આપણા મનમાં, બુદ્ધિમાં બની રહેવો જોઈએ કે આ આત્મા એટલે હું. એટલે આપણામાં જે કઈ મર્યાદાઓ આપણને દેખાય એ બધી મર્યાદાઓ અનાત્માના વિવિધ અંગો જેને આપણે જાણીએ છીએ તેમાં મૂકી અને આત્મ ચૈતન્ય સ્વરૂપ હું એ જ આ જગતનું અધિષ્ઠાન છે એમ જ્યારે નિધિધ્યાસન કરીએ ત્યારે એ જે વિચાર છે એ પ્રબળ બને, અને પ્રબળ વિચાર છે એ પેલા નિર્બળ જે સંશય હોય, વિપર્ય હોય, એનું નિરસન કરે છે. એટલે અહીંયા હવે 9મો મંત્ર જોઈએ. સ એવ સર્વમ યદ્ભૂતમ યચ્ચ ભવ્યમ સનાતનમ જ્ઞાત્વા તમ મૃત્યુમ અત્યેતિ નાન્યઃ પંથા વિમુક્તયે. સ એવ સર્વમ યદ્ભૂતમ યચ્ચ ભવ્યમ સનાતનમ જ્ઞાત્વા તમ મૃત્યુમ અત્યેતિ નાન્યઃ પંથા વિમુક્તયે. સ એવ યદ્ભૂતમ ચ ભવ્યમ ચ, એ જ, એ કોણ? એ એટલે એને કહ્યું તું સ બ્રહ્મા, સ વિષ્ણુ, સ ઇન્દ્ર, સ પ્રાણ, સ કાલ, સ અગ્નિ, સ ચંદ્રમા, સ્વરાટ, પરમ, અક્ષર. આ બધા જે વિશેષણો, જેને વિશેષણ ના કહેવાય, ઓકે, જેને લક્ષણ કહેવાય. વિશેષણ હંમેશા નામનું હોય, અને આ તો અનામી છે એટલે એને વિશેષણ ના હોય. એટલે એના જે લક્ષણો છે એ લક્ષણો ને કયા, અને એ જે કયા એમાં જ ઉમેરો કરું છું એવું અહીંયા શાસ્ત્ર કહે છે. એ કે છે સ એવ સર્વમ. બ્રહ્માજી છે ને, બ્રહ્માજી ગુરુ છે, તો બ્રહ્માજી કહે છે કે એ જ જે છે જેને મેં આગળ આટલા બધા શબ્દોથી વર્ણન કર્યું એ જ સર્વમ, એ જ બધું જ છે. એ બધું જ છે એટલે કે એ પરમાત્મા સમગ્ર, આ બધા લક્ષણો એ સર્વ પરમાત્મા
અથવા હું જ છે, તો આચાર્યો તો કે છે હું જ રામ હતો, હું જ કૃષ્ણ હતો, હું જ રાવણ પણ અને હું જ કંસ પણ, હું જ છું. છીએ કે નહીં આપણે? આ હુંમાં જેટલા સદગુણ છે એના પ્રમાણમાં એની સાથે સાથે બધા ઘણા બધા અવગુણો પણ છે કે નહીં, દુર્ગુણો છે કે નહીં? રાવણ જેવો અહંકાર છે કે નહીં અહીંયા? કંસ જેવો ભય દ્વેષ છે કે નહીં? કંસને પણ મરવું નથી એટલા માટે મારનાર દુશ્મન, અને એટલે મારનાર એકલો જ દુશ્મન નહીં, પછી મારનારના મોટા બધા ભાઈઓને મારી નાખ્યા, કારણ કે કોઈ શક્યતા મારા મૃત્યુની બચવી જોઈએ નહીં. તો આ દરેકે દરેક જીવનો પ્રશ્ન છે, કોઈને પણ મરવું નથી. અને એટલા માટે આ જે પરમાત્મા છે કેવા છે? સ એવ સર્વમ, એ જ બધું છે. બધું છે એટલે આ ભક્ત, આ ભગવાનના જે હરીફો હતા, જે અસુરો હતા, એ બધા જ, એ બધું જ એ છે. તો હી અલોન ઇઝ એવરીથિંગ, એ જ બધું છે. કયું બધું? તો કે છે યદ ભૂતમ, જે ભૂતકાળમાં હતું. એટલે ભૂતકાળમાં રામકૃષ્ણ બધું હતા ને, એ બધું. તો એ જે ભૂતકાળમાં હતા તે, અને યદ ભવ્યમ, ભવ્યમ એટલે હવે પછી થવાના એ, અને ચ શબ્દ એ વર્તમાન કાળને આવરી લેવા માટે છે. એટલે જે ભૂત, વર્તમાન અને ભવિષ્ય બધું જ જે છે, યદ ભૂતમ યચ્ચ એટલે એ જ વર્તમાન, અને યચ્ચ ભવ્યમ અને તે જ ભવિષ્ય છે. એટલે કે ત્રણેય કાળમાં જે કંઈ છે, હતું, છે અને આવશે, એ બધું હું જ છું. તો આ સમગ્ર બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડની ઉત્પત્તિથી વિનાશ મહાપ્રલય સુધી જે કંઈ થાય, જે કંઈ બનાવ બને, જે કોઈ સારું ખોટું અનુભવવા મળે, એ બધું હું જ છું. તો એ જ હું છું. તો આપણે પણ ભૂતકાળમાં જે હતા એ જ અત્યારે છીએ કે નહીં? બાલ્યાદિષુ અપી, એવું કહ્યું છે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં. બાલ્યાદિષુ અપી, બાલ્ય આદિ, આદિ એટલે બાલ્ય, કિશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, સ્વાસ્થ્ય વાળું, સ્વાસ્થ્ય ના હોય એવું અસ્વસ્થ, જે કંઈ છે તે, એ બધું જ ભૂતકાળમાં જે હતું એ જ અત્યારે છે. અને જ્યારે આ જીવનનો અંત દિવસ, અંતિમ દિવસ હશે, ત્યારે પણ આ એ જ રહેવાનું છે. એ બહારના એના દેખાવ બદલાય, બાહ્ય લક્ષણો બદલાય, પણ ખરેખર આત્મતત્વમાં કોઈ ફેર પડતો નથી. એટલા માટે એ બાળક હતો અને વૃદ્ધ થશે, એ બધું એ કોણ છે? ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, એ બધું એ જ આત્મા છે, એ જ પરમાત્મા છે. કારણ કે હવે કેમ એવું છે, આપણે તો બાળક ને એ બધા તો જુદા જુદા દેખાય છે ને, તો પછી એક જ છે એવું કેમ કહેવાય? તો આ જે વિકારો દેખાય છે તે વિકારો તો અનાત્માના છે, અને અનાત્મા તો મિથ્યા છે, અને મિથ્યા હોય એની તો ગણતરી જ ના કરવાની હોય. નાટકના પાત્રની ક્યાં ગણતરી કરવાની?
આપણે તો પેલો હવે તો નાટક જવા દો, પિક્ચર તો એક જ અભિનેતા એણે એના જીવનમાં 50, 60, 70 પિક્ચર્સ ફિલ્મ કરી હોય, તો 70 ફિલ્મમાં એ 70, 80, 90 એવા પાત્રો ભજવ્યા હોય એણે. તો એ જે પાત્રો એણે ભજવ્યા, તો એ પાત્ર એ બની ગયો, એ બની ના ગયો હોય. એ બની ગયો હોય તો બીજું પાત્ર ભજવાય જ નહીં. અને આ તો એમ સાંભળ્યું છે કે 2 કે 3 શિફ્ટમાં કામ કરે, તો 2 કે 3 શિફ્ટ એટલે 2 કે 3 પિક્ચર એક સાથે. એક જગ્યાએ એ હોટલનો માલિક હોય, બીજી જગ્યાએ એ હોટલમાં વેઇટર હોય, અને ત્રીજી જગ્યાએ એ રેલવે સ્ટેશનનો કુલી હોય. એવું બધું બને. એક જ દિવસમાં 3 પાત્ર ભજવે, પણ રહે છે શું? એ એક્ટર જે છે તે અમિતાભ હોય તો અમિતાભ, ને ધર્મેન્દ્ર હોય તો ધર્મેન્દ્ર, એ પોતે એનો એ જ રહે છે. પાત્ર બદલાય છે. એમ આપણે પણ પાત્રો બદલીએ છીએ. અને ક્યારથી પાત્રો બદલીએ છીએ? અનાદિકાળથી. અનાદિકાળમાં આના પહેલાના અનેક 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 જન્મોમાં હું હતો, અત્યારે હું આ શરીરમાં છું, અને હવે પછી જે કોઈ શરીરો મળશે એમાં પણ હું હોઈશ. તો હુંનો નાશ નથી થતો. હું તો ચૈતન્ય છે, હું આત્મા છે, અને એનો નાશ નથી થતો. એટલે ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ બધામાં હું જ છું. દરેકે દરેક અનુભવની પાછળ હું છું, અધિષ્ઠાન છે. એ અધિષ્ઠાન નો અભાવ ક્યારેય હોતો નથી, અને અધિષ્ઠાન વગર ભ્રાંતિ પણ થઈ ના શકે. એની પણ સ્પષ્ટતા જરૂરી છે. દોરડું ના હોય તો ત્યાં સાપ છે એવી ભ્રાંતિ પણ ના થઈ શકે. એમ આ ચૈતન્ય છે તો જુદી જુદા રોલ આપણે ભજવવાના છે. અને નાની બાળકીઓ હતી આપણે, ત્યારે રમતા હતા, મજા કરતા હતા. પછી મોટા થયા, લગ્ન થયા, એટલે કોઈકની પત્ની બન્યા, કોઈકના ઘરની વહુ બન્યા, અને ધીમે ધીમે દાદીમાં પણ બની ગયા. તો આપણે તો જુદા જુદા રોલ ભજવવાના છે. આપણે એના એ જ રહીએ છીએ. એમ ગમે તે શરીર હોય, ગમે તે અવસ્થા હોય, એ જ પ્રમાણે જો ટૂંકા ગાળાની વિચાર કરી અને આ સમજવું હોય તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તો જે જાગે છે તે જ સૂઈ જાય છે, ઊંઘી જાય છે. પછી ઊંઘમાં એને સ્વપ્ન આવે છે તો એ જ સ્વપ્ન દ્રષ્ટા બને છે. સ્વપ્ન પૂરું થઈ જાય છે એટલે પાછી ઊંઘ આવી જાય છે, અને પાછો એ સુષુપ્ત બની જાય છે. તો આ એક જ વ્યક્તિ એ જાગ્રત છે, સ્વપ્ન દ્રષ્ટા છે, સુષુપ્તિ પણ એની જ છે. એમ સર્વાસુ અવસ્થાસુ અપી એ હું એ ચૈતન્ય જ છે. એટલે આ જે હું છે એ તો એક જ છે. આ હું છે ને એ સર્વનામ એવું છે કે એને કોઈ લિંગ નથી. હું નો પછી હું ગયો એવું કે તો પછી એ પુરુષ હશે. હું ગઈ એવું કે તો એ સ્ત્રી હશે. હું ગયું તો એ કોઈ કૂતરું કે એવું કંઈક હશે. તો આવું જે જુદા જુદા રોલ ભજવે છે એ જ સર્વનામથી વ્યક્ત નથી થતા. એટલે સર્વનામ તો નથી સ્ત્રી, નથી પુરુષ, નથી નપુંસકલિંગ. હું એ તો 3 લિંગમાં પણ એનું એ જ રહે છે. એવું જે આ વ્યાકરણની દ્રષ્ટિએ પણ આ હુંની કોઈ જાતિ નથી, હુંનું કોઈ લિંગ નથી. એ હું એ જ હંમેશા રહે છે. પણ આ હું છે એની માટેનું જે ફોકસ છે
અનાદિકાળથી આ હું એટલે શરીર એવું ફોકસ થઈ ગયેલું છે, એને જ માત્ર બદલવાનું છે. અને એટલે હું એટલે ચૈતન્ય આત્મા. એટલા માટે ચૈતન્ય એટલે બ્રહ્મ, બ્રહ્મ એટલે આત્મા, આત્મા એટલે હું. એમ જ્યારે ગોખ્યા કરીએ સતત, ત્યારે આ હું છે એનું એ બોલવાની સાથે જ નો પદાર્થ કોને કહેવાય? શબ્દ બોલીએ અને એની વૃત્તિ આપણા બુદ્ધિમાં ઊભી થાય એને પદાર્થ કહેવાય. તો ઘડો બોલીએ અને ઘડા વૃત્તિ ઉત્પન્ન થાય, રેતી બોલીએ અને રેતી બુદ્ધિ ઉત્પન્ન થાય, જળ બોલીએ અને જળ બુદ્ધિ ઉત્પન્ન થાય. એવી રીતે હું બોલીએ તો કઈ વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ? ચૈતન્ય આત્મવૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. એવું આપણે આપણી જાતને શીખવાડવાનું છે, નિધિધ્યાસન કરીને, પ્રેક્ટિસ કરીને. એટલે ભગવાને તો કહી દીધું કે એકાગ્રતાથી, અભ્યાસથી, વૈરાગ્યથી આ બધું સંભવ છે. એવું અર્જુનને શીખવાડેલું ને કે અભ્યાસેને શેણ તું વૈરાગ્યેન. તો ત્યાં મનની વાત હતી. આપણે આપણા સ્વરૂપની વાત પણ ત્યાં જ આ જ રીતે કહી શકીએ કે આપણે આપણી જાતને જ્યારે હું બોલું ત્યારે ચૈતન્ય છું એવી દ્રષ્ટિ ઊભી કરવાની છે, જે ક્યારેય લુપ્ત ના થાય. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તોય હું આત્મા. એટલે આ નામરૂપ ઉપાધિ જે છે એ નામરૂપ ઉપાધિને આપણે ધીમે ધીમે ક્ષીણ કરવાની છે, ઝાંખી કરી દેવાની છે. નામરૂપ ઉપાધિ વગર વ્યવહાર નથી થતો, કારણ કે આત્મા તો અવ્યવહાર્ય છે. પ્રપંચ ઉપશમ છે, તે તો ત્યાં તો પ્રપંચ નથી, અને આણે તો પ્રપંચમાં વ્યવહાર કરવાનો છે. પણ એ પ્રપંચમાં વ્યવહાર કરતી વખતે પણ નામ રૂપને ઓળંગી જઈ અને આત્મ સ્વરૂપનો જ વિચાર કરવાનો છે. એ જ ભૂત છે, પછી વર્તમાન છે અને ભવિષ્ય પણ છે. અને એ જ શું છે? તો કે છે સનાતનમ. આ સનાતન, સનાતન એટલે જે હંમેશા છે જ, જેનો આદિ અંત નથી, એ સનાતન કહેવાય. આદિ પણ નથી. ક્યારથી આવ્યું આ આત્મતત્વ? ક્યારથી આવ્યું? તો કે છે કે સદૈવ સૌમ્ય ઇદમગ્રે આસીત. હે સૌમ્ય, હે મારા શિષ્ય, આ સત એ જ હંમેશા હતું, છે અને રહેશે. એટલે એ સત સ્વરૂપ તો હું જ છું. આમ આપણા જે જીવનમાં આ જે નામરૂપનું ક્ષીણ થવાનું જે કંઈ બને, એ કેવી રીતે દ્રઢ થાય? તો તેના માટે પ્રેક્ટિસ કરવી પડે. રાગ દ્વેષને તમે હટાવો, સાપેક્ષ રીતે રાગ દ્વેષથી તમે મુક્ત થાઓ, તો પછી આત્મતત્વ જે રાગ દ્વેષ વગરનું છે એનું આપણે કલ્પના કરી શકીએ, એને આપણે ધારણ કરી શકીએ. તો આ જે નામરૂપ છે એ કેવું છે? તો આપણે જોયું કે અનંત કાળથી એ આપણી સાથે રહે છે, બરાબર? નામ, કોઈને કોઈ નામ હોય, કોઈને કોઈ રૂપ હોય. અનાત્માના હંમેશા નામ હોય છે અને રૂપ હોય છે. પણ એ નામ અને રૂપને આપણે આપણા સ્મૃતિમાંથી ઘસી ઘસી અને આચ્છા કરી દઈએ, તો પછી એ રહે છે. એ શું છે? એ જ મૂળ છે, એ જ ચૈતન્ય છે.
સરસ ઉદાહરણ શાસ્ત્રમાં છે એના માટે કે ચંદનનું લાકડું હોય એને આપણે ઘસીએ જ પાણી લઈને તો સુગંધ આવે. એ જ ચંદનનું લાકડું પાણીમાં ને પાણીમાં એને 2-4 વર્ષ રાખી મૂકીએ તો એમાંથી ગંધ આવે. ચંદનનું લાકડું ગંધાવા માંડે. એટલે લાકડું ના ફેંકી દેવાય. એ લાકડાને પાછું પાણી લઈ અને ઘસ કરીએ એટલે ઉપરનું જે ગંધાતું પડ હોય એ નીકળી જાય અને પાછી સુગંધ આવવા માંડે. ચંદનનું લાકડું પોતાનું જે સુગંધીનું જે તત્વ છે એ કદી છોડી નથી દેતું. એની ઉપર એક કાઈ લાગી જાય છે, એની ઉપર એક પડ લાગી જાય છે અને એ પડ જે લાગી જાય છે એ ગંધાય છે. આપણી ઉપર પણ અનેક એક ઉપર એક પડ લાગી ગયેલા છે. જેટલા જન્મો થયા એટલા જન્મોના નામ, એટલા રૂપ, એટલા ઉપાધિઓ, એટલા કર્મ એ બધું લાગી ગયું છે. એટલે એ આત્મા તો છે અહીંયા, પણ આ સતત નામ રૂપના પેલા સકંજામાં બંધ રહ્યો એટલે એ આત્મા સામાન્ય રીતે બહાર દેખાતો નથી. અને નામ રૂપ જેવું જે ગંધાતું તત્વ છે એ જ બહાર આયા કરે છે. હવે એને આપણે સાધનાથી એને ક્ષીણ કરવું પડે. ક્ષીણ કેવી રીતે થાય? એને મહત્વ ના આપવાનું. નામ રૂપને ઉપાધિને મહત્વ ના આપીએ તો એ આત્મા એની જાતે જ એ બહાર સ્ફુરિત થશે. અથવા બધા બહુ મોટું ટોળું છે પણ એ બધા મોટા ટોળામાં જો આપણી દ્રષ્ટિ આપણા હાથમાંથી છટકી ગયો છે એ પુત્રને શોધતી હોય તો આમ તેમ ગમે ત્યાં એ માં ફરે અને એની દ્રષ્ટિમાં બધા અનેક મોઢાઓ આવે છે, પણ એની આંખો કયું મોઢું શોધે છે? એના પુત્રનું. એટલે બાકીના બધા મોઢાઓનો નિષેધ થતો જાય છે. અને કઈક સંયોગ, શુભ સંયોગ ઉભા થાય અને એને એનો પુત્ર દેખાઈ જાય તો એ તરત દોડીને જાય કે હા બસ હવે મને જડી ગયું, આ મારો દીકરો. એટલે બધા હજારો લોકો ભેગા થયેલા હોય, ટોળું હોય, મેળો હોય, એમાંથી એ ખોવાઈ ગયેલા દીકરાને એ માં શોધી કાઢે. કારણ કે એની દ્રષ્ટિ એના પુત્રના મોઢાને શોધે છે. એવી રીતે આપણી દ્રષ્ટિ આપણા સ્વરૂપને જ શોધે તો ખીચોખીચ ભરેલા એવા જગતમાં કાર્યોથી અત્યંત લદાયેલું છે એવા જીવનમાં પણ કાર્ય કરતા કરતા આપણે શોધીએ છીએ કોને? સ્વરૂપને. અને એ સ્વરૂપ એ શાસ્ત્રએ બતાવી દીધું તમને ચાવી. શાસ્ત્રનો એ જ મહત્વ છે. શાસ્ત્રએ ચાવી બતાવી દીધી. શું ચાવી બતાવી દીધી? પ્રતિબોધમ વિદિતમ મતમ. જેટલા જ્ઞાન થાય છે તે જ્ઞાનની પાછળ જ્ઞાન સ્વરૂપ આત્માનો અનુગ્રહ ના હોય તો જ્ઞાન થાય જ નહીં. એટલા માટે એ આત્માની ઉપર આપણી દ્રષ્ટિ જાય અને એ દ્રષ્ટિને આપણે પકડી રાખીએ, એ દ્રષ્ટિનો આપણે મહત્તમ અભ્યાસ કરીએ અને બાકીની જે અનાત્મ વૃત્તિઓ છે એને ઓછું મહત્વ આપી, વ્યાવહારિક મહત્વ આપી અને એને છોડી દઈએ તો આ આત્મા પ્રાપ્ત થઈ શકે એમ છે. એ કેવો છે? તો એ કે છે કે એ સનાતન છે, ક્યારેય નથી એવું નહીં. એટલે એ ક્યાંય સંતાઈ નથી જતો, ત્રણેય કાળમાં છે જ,
હંમેશા છે જ, દરેક જગ્યાએ છે જ, પ્રતિબોધમ છે જ. જેટલા જેટલા જ્ઞાન થાય છે એની પાછળ સ્વરૂપ જ્ઞાન છે, અથવા જ્ઞાન સ્વરૂપ આત્મા છે. આમ એ કેવું છે? સનાતન છે. અને એ સનાતન આત્માને હમણાં જ મેં કહ્યું કે ગમે તેવું મોટો મેળો હોય, ટોળું હોય, પણ મને મારો દીકરો ખોવાઈ ગયો હોય એ શોધવાની જો તાલાવેલી હોય તો એ મળી જાય, અને મળી જાય પછી કોઈ જગ્યાએ ભટકવાનું રહેતું નથી. કારણ કે એક જ એજન્ડા હતો અને એ પૂરો થઈ ગયો. એમ અનેક અનંત જન્મોથી હું આ સ્વરૂપને જાણવા માટે અત્યંત ઉત્સુક છું. અને જ્યારે એ સ્વરૂપની ઓળખાણ થાય, એ સ્વરૂપની નિકટ જવા માટેના રસ્તાઓ આ શાસ્ત્ર ગુરુ બતાવે, અને એ આત્મા મને જડી જાય. જડે ખોવાય તો હતો જ નહીં, પ્રાપ્ત જ પ્રાપ્તિ છે. આ તો સિદ્ધ વસ્તુ છે, એને કઈ સિદ્ધ કરવાની નથી. ચા પીવી હોય તો ચા બનાવવી પડે. આ તો તૈયાર જ છે આત્મા. એ આત્મા એ કેવો છે? તો કે છે તો સિદ્ધ વસ્તુ છે, એને સિદ્ધ નથી કરવાનો. હું આત્મા છું એવી તમારે કોઈ પ્રયોગ નથી કરવાનો. તમે આત્મા છો એની પ્રતીતિ પ્રત્યેક ક્ષણે થાય છે તમને. માત્ર એ તરફ અત્યાર સુધી ધ્યાન નહોતું. હવે શાસ્ત્રએ આપણું ધ્યાન ત્યાં દોર્યું, અને એટલે એ કેવું છે? તો કે છે એને જ્ઞાત્વા. જ્ઞાત્વા એટલે જાણીને, જણાઈ ગયું. હવે પેલો ખોવાઈ ગયેલો દીકરો મળી ગયો, એમ મારો ખોવાઈ ગયેલો આત્મા હવે મને જડી ગયેલો. કેડમાં છોકરું અને ગામમાં શોધ્યું, એવી આપણી સ્થિતિ છે. બ્રહ્માત્માનંદજીને એક કડિયા ભાઈ હતા, કડિયાનું કામ કરતા હતા જુનાગઢમાં. એમણે આખા પ્રવચન પછી કહ્યું કે હે સ્વામીજી, આ તમે આ બધું જે કહ્યું એ બધું એટલે શું? કહું કે કહો કે ગોતે તે પોતે. થઈ ગયું, ગોતે તે પોતે. તો અત્યાર સુધી શોધ કરતા હતા, પણ એ તો આમ એક સરસ પેલી લીલા છે ભગવાનની, કૃષ્ણ ભગવાનની, કે એ પોતાના પડછાયાને પકડવા માટે દોડતા હતા અને હાથમાં આવતો નહોતો. કારણ કે પોતે દોડે પણ એમ પડછાયો દોડે જ ને, પોતાનો જ પડછાયો. અને માં સમજી ગયા અને કે છે ઉભો રે, તને શોધી આપું, ઉભો રે, પકડી આપું તને. અને એને પકડી અને એનો પોતાનો હાથ એના માથે મૂકી દીધો, અને પછી કે ઓ પકડાઈ ગયો. તો આપણે એવા જ છીએ. આ ભગવાને બધી લીલાઓ આપણું ખાલી આપણને ચમકાવવા માટે કરી છે. અરે ચમકી જઈએ આપણે, કરે રે આવી મૂર્ખામી કરી મેં આખી જિંદગી. તો એવું જે કરે એવી આ લીલા છે. તો ત્યાં આપણે શોધ્યા કરીએ છીએ, જે ખોવાયો જ નથી, હંમેશા મારી સાથે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ શું, બાલ્યાદિ શું, અવસ્થા શું, બધે છે જ એ તો. પણ મને અત્યાર સુધી એની ઓળખાણ નહોતી, એટલે જડતો નહોતો. અને હવે આ શાસ્ત્રની મદદથી જડી ગયો. તો એને જ્ઞાત્વા, તમ એટલે તે આત્માને. હવે તે આત્મા એટલે આ આત્મા. અહીંયા તમ તે એટલે શું કરવાનું? દૂર નથી. એ આત્માને જેનું આપણે અહીંયા વર્ણન કર્યું તેને જાણી અને
મૃત્યુમ અત્યેતિ, મૃત્યુને પાર કરી જાય છે. એટલે કે મૃત્યુ હવે એના માટે કોઈ પ્રસંગ રહેતો નથી. મૃત્યુ જેવો કોઈ પ્રસંગ હવે એના માટે રહેતો નથી, કારણ કે પોતે હવે મૃત્યુને પણ ઓળંગી ગયો. અત્યેતિ એટલે ઓળંગી જવું, પાર કરી જવું. જેમ કોઈ વ્યક્તિ, અચ્છા કોઈ વ્યક્તિ શું કામ, હનુમાનજી આ સમુદ્રની પેલે પાર લંકામાં જવું તું, તો એક પર્વત ઉપર ચઢ્યા અને પોતાનું બધું બળ એકત્ર કરી અને એમણે છલાંગ મારી તો સીધા લંકામાં ઊભા રહ્યા. વચ્ચે ઊભા રહ્યા, પણ એ તો પેલા સમુદ્રનું માન રાખવા માટે જરાક એક પગ મૂક્યો, ટેકવ્યો, પણ પછી પાછા પહોંચી ગયા. એ હવે એને સમુદ્ર તરવાનો ના રહ્યો. સમુદ્ર તરવો અત્યંત અઘરો છે, પણ હવે એને સમુદ્ર તરવાનો ના રહ્યો, કારણ કે એ કૂદકો મારીને ઓળંગી ગયા. એમાં જ્ઞાની પણ આ જે સંસાર સમુદ્ર છે, મૃત્યુ છે, સંસાર સમુદ્ર એટલે જ મૃત્યુ, અને મૃત્યુ એટલે દુઃખની અવસ્થા. મૃત્યુ એટલે એક પ્રસંગ નહીં, જેમાં પ્રાણ નીકળી જાય ને પછી પેલું શબ પડી રહે, એ પ્રસંગની મૃત્યુ નહીં. મૃત્યુ એટલે સંસાર પ્રપંચ, એ આખું મૃત્યુ જ છે. એ મૃત્યુને તરી જાય. અને પછી બીજા દ્રષ્ટિકોણથી, મૃત્યુ શબ્દના દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ એને પછી મરી અને પછી પાછું જન્મવું પડે એવી રીતે મરવાનું નથી. એટલે જીવન મુક્ત, જીવન એવ, જીવતા જ એ મૃત્યુને તરી જાય. હવે એને માટે મૃત્યુ રહેતું જ નથી. મૃત્યુ એ કોઈ પ્રસંગ નથી. હા, મૃત્યુ થાય, આ શરીરનું મૃત્યુ થાય, પણ એ તો પ્રારબ્ધનો ક્ષય થાય એટલે શરીરનું મૃત્યુ થાય, તો એને જીવન મુક્તિ, એને વિદેહ મુક્તિ કહેવામાં આવે છે. તો એ જે વિદેહ મુક્તિ થાય તે જ્ઞાત્વા તમ મૃત્યુમ અત્યેતિ. અને હવે આ મૃત્યુને તરવા માટેના, આ સંસાર સાગર તરવાનો બીજો કોઈ ઉપાય જ નથી. એને કૂદી જ જવું પડે. અને કૂદવા માટેના પાંખો કોણ આપે છે? જ્ઞાન, શાસ્ત્ર. શાસ્ત્રની પાંખો ઉપર બેસી, શાસ્ત્ર રૂપી શબ્દોની પાંખો ઉપર બેસી અને આ સંસાર સાગરને કૂદી જવાનો છે. કારણ કે સંસાર સાગર તો અનંત છે, એને એમને એમાંથી બહાર નીકળી શકાય એમ નથી તરીને. એટલા માટે એને કૂદવો જ પડે. અને કૂદવા માટેના જે મશીન છે, કૂદવા માટેના જે સાધન છે, પાંખો છે, એ ક્યાંથી મળે છે? એ શાસ્ત્ર છે. તો એક પાંખ શાસ્ત્ર છે, એક પાંખ ગુરુ છે, અને આ બે પાંખોથી ઉડી અને એ વ્યક્તિ મૃત્યુને તરી જાય છે. બીજો કોઈ ઉપાય નથી. એટલે આ અહમ બ્રહ્મ એ જ્ઞાન એકમાત્ર એવું છે કે જે તમને તારી શકે. બરાબર? એક જ્ઞાન એકમાત્ર છે. એટલા માટે કહ્યું છે કે કેવું છે? તો એ કે છે એ જ્ઞાન એ એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ, એ જ્ઞાન છે. ઓકે, હવે અદ્વિતીયમ કહેવાનો શું અર્થ, એની થોડી ચર્ચા કરીએ આપણે. કારણ કે જે બીજું છે ને, દ્વૈતાથી ભયમ ભવતી, એવું પણ વાક્ય શાસ્ત્રનું જ છે. જ્યાં બીજું હોય ત્યાં ભય હોય જ. જ્યાં બે હોય ત્યાં કોમ્પિટિશન હોય જ, સરખામણી હોય જ. અને એ સરખામણી છે એ ક્યારેક તમને જીતાડે, ક્યારેક હરાઈ દે.
એટલે દ્વૈતાથી ભયમ ભવતી. અને એનું પણ મન ક્યારે બદલાઈ જાય કહેવાય નહીં, મિત્ર ક્યારે શત્રુ બની જાય એ કહેવાય નહીં. એટલે એ જ મિત્ર, પેલા કંસ મામા હતા, પણ એ મામા શત્રુ કેવી રીતે બની ગયા કહેવાય નહીં. એનું જ નામ પ્રપંચ, એનું જ નામ માયા, એ જ માયા છે. એનું મોરું બદલાઈ જાય અને શત્રુ મિત્ર બની જાય, મિત્ર શત્રુ બની જાય, અનુકૂળતા પ્રતિકૂળતા બની જાય, પ્રતિકૂળતા અનુકૂળતા બની જાય. ગમે ત્યારે ગમે તે ફેરફાર થઈ શકે. એનું જ નામ માયા. એટલે કે છે કે આ દ્વૈત છે. એ દ્વૈત કેટલા પ્રકારનું દ્વૈત છે એવું સુંદર સમજાયું છે કોઈએ. એ કે છે અનાત્મા સાથે જ્યારે તાદાત્મ્ય થઈ જાય, શરીર સાથે તાદાત્મ્ય થઈ ગયેલું છે ને, પુત્ર સાથે તાદાત્મ્ય થઈ ગયેલું હોય, આપણા ઘર અને આપણે સંપત્તિ, આપણી બેંક બેલેન્સ માટે આપણને તાદાત્મ્ય થઈ ગયેલું હોય, તો જેમ શાસ્ત્રએ દરેકે દરેક વસ્તુને એક્ઝેક્ટ નંબરથી જાણી શકાય એવી વ્યવસ્થા શાસ્ત્રમાં છે. જેમ કે બધા જ વિષયોને 5 પ્રકારમાં વહેંચી શકાય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ આખા બ્રહ્માંડમાંથી એક પણ વસ્તુ તમે એવી શોધો જે આ 5માંથી એકમાં ફિટ ના થાય, એ બને જ નહીં. એટલે શાસ્ત્રની આટલી બધી એક્યુરસી છે. તો એણે આ કહ્યું છે કે અનાત્મા સાથે તાદાત્મ્ય થાય ત્યારે જ કર્મ બંધનરૂપ બને છે અને એ વ્યક્તિનું કાળ ભક્ષણ કરી શકે છે. તો કયા કયા જ ક્ષેત્રો છે કે જ્યાં આપણે ફસાઈ જઈએ છીએ એ જાણવું જોઈએ. કારણ કે કેટલાય એવા ક્ષેત્રો છે જે આપણને એના તરફ આકર્ષી, ખેંચી અને આત્મજ્ઞાનથી દૂર રાખે છે, આત્મજ્ઞાન થવા નથી દેતા. એવા કેટલા ક્ષેત્રો? તો એ કે છે કે પહેલું તો છે કે આ શરીર, બરાબર, દેહાદિ સંઘાત. પછી બીજું તો એ કે છે પ્રોફેશન, ધંધો, મારે શું કરવાનું એ પણ મને બાંધનાર છે. અને એટલે રિટાયરમેન્ટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આ તો સારું છે કે સરકારી નોકરી હોય એટલે રિટાયર થવું જ પડે, એટલે ઘેર બેસવું જ પડે. પણ પોતાના ધંધામાંથી ઘેર બેસવું, દીકરાને બધું સોંપીને, એવું બહુ ઓછા લોકો કરી શકે છે. એટલે એક તો છે કે વ્યવસાય, પછી છે પોઝેશન, વસ્તુઓ મારી, પોઝેશન, પોર્ટમાંથી પી. પછી કુટુંબ, પછી પ્રારબ્ધ. પ્રારબ્ધથી બધાય ગભરાય. પ્રારબ્ધ અનાત્મા છે. મૃત્યુ અનાત્માના ક્ષેત્રનો એક પ્રસંગ છે. જન્મ અનાત્માના ક્ષેત્રનો એક પ્રસંગ છે. પણ એની મહત્વ કેટલું બધું આપી દીધું છે આપણે. જન્મ અને મૃત્યુ અને એની વચ્ચે જે કંઈ થાય એ બધા માટે આપણને અત્યંત ઉત્સુકતા હોય છે. બાંધનાર છે. તોય એ બતાવે છે કે કેવા આપણે અજ્ઞાનીઓ છીએ કે આપણને એ બાંધનાર જે વસ્તુઓ છે એને પ્રાપ્ત કરવા માટેની ઉત્સુકતા છે. તો એ કુટુંબ, પ્રારબ્ધ અને મન, સૌથી મોટો સંસાર રચનાર છે આ મન. સંસારને શુદ્ધ, એકદમ સ્વચ્છ પણ બનાવી શકે મન. સંસારને અતિ ગંદો પણ બનાવી શકે મન. સંસારને દુસ્તર બનાવી શકે મન. અને સંસારને સહજ રીતે તરી શકાય
એવો બનાવી શકે એ પણ મન. અનંત શક્તિ છે મનની. એ અનંત શક્તિ વાળું જે મન છે એ જ ખરેખર બાંધનાર છે. આ મનને નિયંત્રણ કરવાનું. મનનો સ્વભાવ છે બહિર્મુખી. બહાર વિષયો અનંત છે, એટલે મનને જવાના સ્થાન અનંત છે. એ જ મનને અંતર્મુખી બનાવી દઈએ તો જવાનું સ્થાન એક જ રહે છે, અંદર. આખો સંસાર, આખી દુનિયા, આખું બ્રહ્માંડ નો નિષેધ થઈ જાય છે અને માત્ર હું જ રહું. તો એ મન. અને છેલ્લે જેનો નિષેધ આપણે બહુ વિચારપૂર્વક જ કરી શકીએ એ છે કાળ. કાળને માટે આપણે કઈ કહી નહીં શકીએ. કાળ એટલે સમય. કાળ એટલે સમય. અને એ સમય ક્યારે અનુકૂળ, ક્યારે પ્રતિકૂળ, અનુકૂળનો પ્રતિકૂળ ક્યારે થઈ જાય, પ્રતિકૂળનો અનુકૂળ ક્યારે થઈ જાય, કઈ કહી નથી શકાતું. એ આપણા નિયંત્રણમાં નથી. એ કાળ જે મારા નિયંત્રણમાં નથી. તો આ બધા ઉપર વિજય કેવી રીતે મેળવવો? એમ કહ્યું ને, તમ જ્ઞાત્વા. કેવી રીતે એ આત્મતત્વને જણાય, જાણી શકાય? ઇન સ્પાઇટ ઓફ બીઈંગ ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ. આ બધાની બિલકુલ વચમાં જ આપણે રહેવાનું છે અને તોય એનાથી દૂર થવાનું. એ કેવી રીતે થાય? તો શાસ્ત્ર હસતા હસતા આપણને કહે છે, અરે રે એટલી નથી ખબર. એને મિથ્યા જાણવાનું, બસ. એને મિથ્યા જાણીએ તો એ ક્યાં ડરાવણું રહે છે. જેમ પેલો નાનો આપણો દીકરાનો દીકરો કે દીકરીનો દીકરો એ વાઘનું મોરું પહેરીને આવે અને આપણી સામે હવ કરે તો આપણે ગભરાઈ નથી જતા. ગભરાઈ જવાનું નાટક કરીએ એને આનંદ આપવા માટે, પણ આપણે નથી ગભરાતા, કારણ કે આ વાઘ મિથ્યા છે. એમ આ બધું જ દેહ અને દેહથી થતી બધી જ સમગ્ર પ્રવૃત્તિઓ, દેહની સમગ્ર અવસ્થાઓ, આ બધું જ મિથ્યા છે. એક શબ્દ અને આખો જે અનાત્મ જગત છે એ પેલા પત્તાના મહેલની જેમ તૂટી પડે. અને પછી કોણ રે? એ મહેલ જેણે તોડી પાડ્યો છે તે હું સાબુત છું. એ હું કોણ? આત્મા. હું એટલે આત્મા. તો આ મિથ્યાત્વ જાણવું અને પછી મિથ્યાની સાથે એવો મિથ્યા વાળો વ્યવહાર કરવો. આપણો વ્યવહાર પણ ત્યારે મિથ્યા હોય. એટલે વ્યવહારિક સત્ય જે છે એને વ્યવહારિકતા જેટલું જ મહત્વ આપવું, એને પારમાર્થિક ના બનાવી દેવું. પારમાર્થિક હોય તો એ સત્ય બની જાય છે, ક્યારેય ના હોય એવું ના બને. પણ આ જગતમાં તો આપણો અનુભવ છે કે જે કોઈ ગમતા ના ગમતા પ્રસંગો બને છે એ તો આવે છે અને પાછા જતાય રહે છે. તો જેને એ વ્યવહારિક રીતે આવે છે, વ્યવહારિક રીતે જતા રહે છે. પણ જ્યારે વ્યવહારિક રીતે આવે ત્યારે આપણે એને એટલું મહત્વ આપીએ કે જાણે એ કાયમ રહેશે. પારમાર્થિક ગણી લઈએ તો પછી આ સંસારમાંથી નીકળવાનો ઉપાય નથી. એટલે વ્યવહારને વ્યવહાર જેટલું જ મહત્વ આપી અને આત્મતત્વની સાથે આપણે આપણી જે મીટિંગ છે, આપણી જે એકાત્મતા છે એને લઈ અને આગળ ચાલીએ તો આ જે વ્યવહારિક પ્રશ્નો છે એ માત્ર વ્યવહારિક બની રહે
અને પારમાર્થિક ના થાય. પારમાર્થિક સત્ય તો એક જ છે, અને એ શું છે? એ અહમ બ્રહ્મ આત્મા. પારમાર્થિક સત્ય એટલું જ છે. તો આ જે ઉપાધિના જે કઈ દોષો છે, ઉપાધિની જે કઈ મર્યાદાઓ છે, ઉપાધિના માટે જે કોઈ ચેલેન્જીસ છે વ્યવહારમાં, એ બધીને વ્યવહારના સીમામાં રહી અને એને હલ કરી દઈએ. મનમાં જાણીએ કે આ બધાથી હું વ્યથિત નથી, આ તો બધું આવે ને જાય, મને કઈ ફેર પડતો નથી, એવું જે છે તે. એટલે પરમાર્થાનંદજીએ બહુ સરસ કમ્પેરિઝન કરી છે, છેલ્લે જોઈ લઈએ. એ કે છે અહંકાર એટલે કોણ? કારણ કે બધે તકલીફ તો અહંકાર જ કરે છે, હું. તો એ કે છે અહંકારને આપણે પાડોશી બનાવી દઈએ, કે પાડોશી જેવો સંબંધ રાખીએ અહંકાર સાથે. એટલે પાડોશી દુઃખી થાય તો થોડીક વાર માટે આપણે દુઃખી, અને પછી પાછા આપણે આપણી મસ્તીમાં. અહંકાર ગવાય થોડીક વાર માટે દુઃખી, પછી પાછા આપણે આપણા સત સ્વરૂપમાં સ્થિત. એવું જે કરીએ એટલે કે મિથ્યા. તો આ જે જ્ઞાન છે, એ જ્ઞાન એ કેવું રે? એ કે છે જ્ઞાનમાં સ્થિતિ થાય. જ્ઞાનમાં સ્થિતિ થવી જરૂરી છે, કે જેથી એ ક્યારેય ભૂલાઈ જાય નહીં. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ, સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः, व्यशेम देवहितैर्यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.